હા, તો ચાલો આપણે અહીંયાથી હું પઠન કરું છું. બુકનું નામ હતું અર્થાત, અને એમાંથી આપણે લીધી છે, બરાબર ને? તો એ કંઈક આવી રીતના જાય છે. સાવ સાદો દાખલો ખોટો થયો, સાવ સાદો દાખલો ખોટો થયો, એક ડાઘો ભૂસતા મોટો થયો. જીતવું પણ હારના જેવું હતું, જીતવું પણ હારના જેવું હતું. આપણો જુદો નફો તોટો થયો. જન્મ પામ્યા કે જીવન પૂરું થયું, જન્મ પામ્યા કે જીવન પૂરું થયું. જળની અંદર જેમ પરપોટો થયો. ક્યાં બુલંદી કોઈને કાયમ મળી, ક્યાં બુલંદી કોઈને કાયમ મળી. એક તારો એક લીસોટો થયો. આયનામાં કાલ જે જીવતો હતો, આયનામાં કાલ જે જીવતો હતો, એ જ માણસ આખરે ફોટો થયો. ખૂબ જ સરસ તમે લખ્યું છે. તો તમે અમને સમજાવો કે આ કેવી રીતના, આનો ખરો મિનિંગ શું છે? નિમિષાબેન, સૌ પ્રથમ તો તમે ભાવવાહી અવાજે સરસ મારી કવિતાનું પઠન કર્યું અને યુકેના ઇંગ્લેન્ડના ભાવકો સુધી મારી ગઝલ તમારા સ્વરમાં પહોંચાડી, તે બદલ આભાર. ગઝલનો એક મુખ્ય ગુણ એવો છે, ગઝલનો મુખ્ય રંગ એવો છે કે ગંભીર વાત સાફ સાદી રીતે કહેવાય. આપણે પહેલી જે પહેલી કડી છે જેને ગઝલમાં શેર કહે છે, બે પંક્તિઓ હોય એને બે પંક્તિઓને બનેલો આ શેર છે કે સાવ સાદો દાખલો ખોટો થયો, એક ડાઘો પૂછતા. સાવ સાદો દાખલો કેવો હોય બેન? 1+1 = 2 એ સાવ સાદો દાખલો. હવે ઘણી જીવનમાં ઘણી બાબતો, ગણિતના જે દાખલાઓ હોય એ ગણિતના દાખલાઓના જવાબો એક જ હોય અને તે જુદા જ નથી હોતા. પણ જીવનમાં જે કંઈ બનતું હોય એને જ આપણે દાખલા રૂપે લઈએ કે ભાઈ તમે પેન્સિલથી લખો અને રબરથી ચેકી નાખો તો ચેકે જાય. પણ જીવનમાં બનેલી ઘણી બધી ઘટનાઓ જેને આપણે વિસ્મરણ કરવું હોય કે ભૂલી જવા જેવું લાગતું હોય, અને એને જયારે ભૂલવાના પ્રયત્નો પૂર્વક જયારે કશું ભૂલીએ છીએ ત્યારે એ ભૂલવાની વાત વધારે ઘેરી ને ગાઢી થતી જાય છે. આપણા દુઃખદ પ્રસંગો કે આપણા કોઈના વીરના પ્રસંગો કે કોઈ આપણાથી છૂટી ગયું છે, કોઈ આપણને ભૂલી ગયું છે, એને વિસ્મરણ જયારે કરવા જાય છે ત્યારે એ બધી યાદો વિસ્તૃત થતી જાય છે. ક્યારેક દુઃખ પણ આપે છે, ક્યારેક સુખ પણ આપે છે. ગઝલમાં એક વસ્તુ સરસ છે કે જીવનના રહસ્યો, યુનિવર્સલ ટ્રુથ બહુ સાદી રીતે કહેવાય કે ખરેખર તો તમે કોઈની સાથે જયારે યુદ્ધ થઈને લડાઈ કરો ત્યારે તમે જીતો છો. તો અશોક જયારે કલિંગનું યુદ્ધ કર્યું ત્યારે જીત્યા હતા, પણ પછી એમણે જોયું કે આટલો બધો વિનાશ થયો છે, તો ખરેખર તો એ જીત તો હાર જેવી હતી. એટલે ક્યારેક જીત હાર જેવી લાગે ને ત્યારે માણસનું મન બદલાય છે, ત્યારે નફો અને ટોટો બદલાઈ જતો હોય છે. નફો તમને ફાયદો થાય તે નફો છે, તમને નુકસાન થાય તે ખોટ છે, પણ ક્યારેક તમને લાગેલી ખોટ તમારા જીવનમાં પરિવર્તન લાવે ને તો નફારૂપ લાગે. ત્રીજા શેરમાં એવું છે કે જન્મ પામ્યા કે જીવન પૂરું થયું. જળની અંદર હવે તમે કોઈ પણ વ્યક્તિ જન્મ પામે છે ત્યારથી તો જીવન શરૂ થાય છે. અહીં કવિ તરીકે મારે એવું કેવું છે કે કાળના સ્કેલમાં તમે જુઓ, હજારો વર્ષના સ્કેલમાં જુઓ તો એક માણસ જન્મે છે અને કશું પણ જયારે નથી કરી એના 60 કે 70 વર્ષના આયુષની અંદર એ કશું જો ન કરી શકે તો એ જન્મ પામે પરપોટાની જેમ પાણીની અંદર પાણી વહે છે એમાં પરપોટ ગયો ફૂટી ગયો. જીવનનો અર્થ શું છે? જીવન એ વર્ષોમાં નથી ગણાતું. કવિ તરીકે સાહિત્યકાર તરીકે હું તમને કહીશ એક માણસ સામાન્ય રીતે 60 વર્ષ જીવ્યો તો 60 વર્ષ તો એનો સમય પસાર કર્યો, પણ એના જીવનમાં કોઈ ઉમદા કાર્ય કરી શક્યો નહીં, કોઈ સત્કાર્ય કરી શક્યો નહીં, કોઈનો સજ્જારો ન બની શક્યો, કોઈના આધાર ના આપી શક્યો, તો એ જીવનનો જન્મ્યો જીવ પરપોટાની જેમ. અને ત્રીજી વસ્તુ એવી છે, યુનિવર્સલ ટ્રુથ છે કે ક્યાં બુલંદી કોઈને પણ ક્યાંક બુલંદી સદાયકાની તમે તળેટીથી ટોચે જઈ શકો છો પણ સદાય ટોચે તો રહી શકતા નથી. એટલે એ બુલંદી કોઈને કાયમ નથી જ મળી,
અને મળવાની પણ નથી. એમ જેમ એનો દાખલો આપ્યો કે એક તારો આકાશમાં છે, આપ કેટલો બધો ઊંચે છે, તો એ પણ ખરી જાય છે. તો આપણે એટલા બધા ગર્વિષ્ઠ પણ ન રહેવું જોઈએ, એટલા બધા અહંકારમાં પણ ન રહેવું જોઈએ કે આ મારી જે અત્યારની કાયમની સ્થિતિ છે એ કાયમ રહેવાની છે. અને છેલ્લે તો યુનિવર્સલ ટ્રુથ છે કે આયનામાં તમે જયારે દર્પણમાં જુઓ છો ત્યારે તમે દર્પણમાં કોઈ પણ જુએ છે ત્યારે પોતાને જીવતો જ જોઈએ છે. માથે હાથ ફેરવે, વાળ ઓળે, પોતે પપ પાવડર લગાવે, તો એ તે વખતે જીવતો હોય છે. એ જ માણસ અરીસો જયારે કાચ બની જાય છે ને, અરીસો કાચની પેલે તરફનો ફોટો બની જાય છે, એનો અર્થ એ વ્યક્તિ ગુજરી જાય છે. એટલે જીવનના મોટા ભાગના રહસ્યો, જીવનના બહુ જ મોટી વાતો સરળ રીતે જો કહેતું હોય કોઈ કાવ્ય પ્રકાર તો એક ગઝલ છે. અને ગઝલની પંક્તિઓમાં તો કેવું છે કે એક પંક્તિ વાત કરે અને બીજી પંક્તિ એનું સમર્થન કરે. એટલે મારી સરસ ગઝલ, ખૂબ જ વખણાયેલી ગઝલ. નિમિષાબેન, તમે ઇંગ્લેન્ડના પાઠકો માટે, શ્રોતાઓ માટે તમે ઉપલબ્ધ કરી આપી, સારા ભાવભાએ તમે એનું પઠન કર્યું, તે બદલ આભાર માનું છું. અને સર્વ શ્રોતાઓ જે કંઈ સાંભળતા હોય તેમને હું ભારતીય તરીકે, હું ભારતના એમને સ્મરણ થાય એવી મેં સરસ ગઝલ મૂકી અને તમે મને એમનો પરિચય કરાવ્યો તે બદલ આભાર. થેન્ક યુ મનીષાબેન, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.